તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હમણાં 2-3 દી વહી ગયા, પણ 2-3 દી થોડુંક કામ હતું. તમને એમ થાય કે ઓહો શું કામ હશે, પણ હવે આપણે છે ને ઈટુનો ઢગલો છે. તો આપણે ઈટુ આ બધી ભરવાની હતી. સેકન્ડમાં ઈટુ કહેવાય, સેકન્ડમાં. તો ઈટુ વેવામાં 8 દિવસ વહી ગયા. કેટલા? 8 દિવસ. અને હજી 2-3 દી વયા જશે. તો અને અહીંયા જો ખડકવાનો ઢગલો છે સામે. આની ઉપર નાના ટ્રેક્ટરના 4 ફેરા નાખીએ રોજ. રોજ 4 ફેરા નાખવાના. અને હજી તો છે ના, એટલે અંદાજે કેટલી કીટ હશે. અને મેન તો જોવા તમને એમ થાય કે આ દૂધી અહીંયા કેમ મૂકી? દૂધી અહીંયા છે એટલે તમને નવાઈ લાગતી છે કે આ રી દૂધી અહીંયા કેમ મૂકી છે એની પછી એવડી મોટી. હે એટલે દૂધી મૂકવાનું કારણ એ છે કે કોઈક નીકળે ને તો ધ્યાન એનું દૂધી ઉપર જાય, ઈટ ઉપર ન જાય. નકર એમ કે કો હોય એટલી બધી ઈટું ક્યાંથી લાવ્યા હશે, તો નકામી નજર પડી હોય ઈટુને ભાંગી જાય. એટલે સીધી નજર દૂધી ઉપર જાય. આમથી નીકળે રોડે એટલે ઓ હોય કવડું મોટું દૂધિયું એમ કે હું. એટલે ડાયરેક્ટ દૂધી ઉપર જ નજર પડે. નકર ઈટુ ઉપર પડી હોય ને ભાંગી ગઈ હોય તો ઈટું ઓ હોય કેટલી બધી ઈટું લાવ્યા. ઓ હોય બધા રોડે નીકળે ભાડે ઠગલો. એટલે આ દૂધિયું એ માટે મૂક્યું છે. તમે તે પેલા નજર દૂધી ઉપર જ કરજો. પેલી નજર દૂધી ઉપર કરજો. ઓ હોય કવડું મોટું દૂધિયું. પછી કહેજો કવડો મોટો ઢગલો છે એમ. એટલે અંદાજે લગભગ કેટલી કહેશે? 10,000 ઈટ નહીં હોય? 10 તો ન હોય, 5-6 હજાર જેટલી છે. કેમ લાગે તમને? તમને વ્યવસ્થિત ઢગલો ધાબા ઉપરથી જોવા મળે, ધાબા ઉપર ગયા હોય ને તો. એટલે દૂધીનું કારણ એ હતું કે અહીંયા વેલો છે દૂધીનો, અને આ વેલો આખો ગળોથી ભરાઈ ગયો. એટલે વેલાને કાઢી નાખવાનો હતો, કેમ કે ઈંટો અહીંયા નાખવાની હતી. એટલે એના એક દૂધિયું પક્યું હતું. એટલે દૂધિયું ફાટે નહીં પેલા લઈ લઉં કહું, એટલે ના મૂક્યું. કાલે જેટલું બહાર છે એનાથી 3 ભાગનું અંદર છે ઈંટમાં. જેટલું ઉપર છે ને એટલું 3 ભાગનું અંદર છે ઈંટની અંદર. એનું બિયારણ આપણે વાવવાનું સોંપવાનું છે, વાવવાની સોંપવાનું છે. એટલે દેશી દૂધી થઈ જાય. અને હલવામાં કદાચ આવી જ દૂધી હાલતી છે. કેમ લાગે? હા ખારું હાલો. ઈટું મને ખડકવા જવો અહીંયા બાકી છે મારે. અહીંયા જો આ રીતે નાખીએ ઈટું. હાલો મનું નાખવા હો. હાંજે આ એક નાનું ટ્રેક્ટર ભરીને નાખી હતી.
એ બધી આની ઉપર ઢગલી કરવાની છે. તો ચાલો મણું ખડકવા રામે રામ.